નમસ્કાર, હું રમેશ ડી વાદળિયા અને તમે જુઓ છો કેએસ ન્યૂઝ લાઈવ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હોટલ સાવનના પાર્લરમાં રાત્રે લૂંટ અને તોડફોડ, યુવાનને ઈજાઓ, આરોપીઓ ફરાર। ગઈકાલે રાત્રે હોટલ સાવનના પાર્લર વિભાગમાં 3 અજાણ્યા શખ્સોએ ઘૂસી લૂંટ તેમજ મારામારી અને તોડફોડ કરી ભારે ધમાલ મચાવી હતી। ઘટના રાત્રે 11:30 વાગ્યા બની હતી જ્યારે હોટલમાં કેટલાક ગ્રાહકો હાજર હતા। પ્રાપ્ત માહિતી અનુસાર 3 શખ્સો તીવ્ર ગતિએ ગાડી લઈ આવ્યા હતા અને તેઓ ચા પીવાના બહાને સીધા પાર્લર વિભાગમાં પ્રવેશ્યા। તેઓએ હોટલના સ્ટાફના માણસને બોલાવી તેની પાસે દારૂ પીવા માટે ગ્લાસની માંગણી કરી હતી જ્યારે હોટલના યુવાને હોટલમાં દારૂ પીવાની અને ગ્લાસ આપવાની સ્પષ્ટ ના પડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ હોટલ સ્ટાફના યુવાનો ઉપર હુમલો કર્યો હતો। જ્યારે મળતી માહિતી અનુસાર તેમની પાસે ગાડી હતી અને ગાડીમાં દારૂ, લાકડીઓ અને હથિયાર જેવી વસ્તુઓ હતી। આવી રીતે અચાનક હુમલો કરતા તેમણે પાર્લરમાં બેઠેલા ગ્રાહકોને ધક્કા મારી કાઢ્યા અને ટેબલ ખુરશીઓ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ઘટના દરમિયાન હોટલ સ્ટાફના યુવાનને તેના ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાલ તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જેમાં શખ્સોએ હોટલના કાઉન્ટર પરથી રોકડ રકમ પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે। પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, અમે આરોપીઓની ઓળખ કરી રહ્યા છીએ। ટૂંક સમયમાં તેઓને ઝડપી લેવામાં આવશે। સ્થાનિક લોકો શાંતિ જાળવે અને કોઈ શંકાસ્પદ હરકત જણાય તો તરત પોલીસને જાણ કરે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ। આ ઘટનાને કારણે હોટલના આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। લોકો હાઈવે પર રાત્રે ચાલતી લૂંટ અને હિંસાની ઘટનાઓ સામે પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે। કેએસ ન્યૂઝ બનાસકાંઠા।